કુંભાર બનાવીની અંદર થઈ ગયા એને ભજન બનાવ્યું. બીજી પંક્તિની અંદર આપણને શું કહે છે? નિસ નફટ નક્કી કરે નિર્લજ કોટાન કોટ ફેરો ફેરા, પ્રાણ છોડીને તારે દાઉ પલમાં આકીર હે ધમકા ઢેરા. હવે સંત હૃદય નહીતર કોમળ હોય. સંતોષી પરમાર્થી છે. શ્રાવણ મહિનો હતો, ઝીણો ઝીણો બેવર હે. ઉપરથી પૂર આવેલો. નદીના કાંઠે એક સાધુ ને એક મારી જેવો મૂર્ખો માણસ બે બેઠેલા. એમાં વીસી તણાતો આવતો એટલે સંત ભાળી ગયા. એટલે એમ થયું કે આ બેઠારો ક્યાંક બુડી જાય છે, ભેખડે ભટકા છે તો મરી જાય, અને મારે બચાવી લેવો જોઈએ. એટલે હાથમાં વીસીને લઈને બહાર ફેંકવા ગયા કે ઓલા વીસી આંકડો માર્યો એટલે પાણી પાછો પડી ગયો. વળી તણાવવા માંડ્યો એટલે છોડી આવવા માંડ્યો, પાછો પકડ્યો ત્યાં પાછો વીસી આંકડો માર્યો. એટલે પાછા સાધુ આગળ ગયા. મારી જેવો પડખે મૂર્ખો ઉભો તો કે બાપુ ઘડીએ ઘડીએ આંકડા મારે છે, મરવા દો ને. ત્યારે સાધુ એમ કીધું કે એને ખબર નથી અને એનો આંકડો મારવાનો સ્વભાવ એ મેળતો નથી. પકડ હાથમાં લઈ કે આંકડો મારે છે તો હું તો સંત છું. સરોવર સરોવર સંત સોથા વળે મેઘ પરમારથને કારણે કે શારે દરિયા દે. મારે તો એને બસાવવાનો સ્વભાવ છે. એનો સ્વભાવ ન મેળે તો હું મારો સ્વભાવ કેમ મેળવું? આ સંત આ સવારામ બાપા સંત શિરોમણી પીપળી નિવાસી આપણને બીજી પંક્તિની અંદર એમ કહે છે, નિસ નફટ નક્કી કરે નિર્લજ કોટાન કોટ ફેરો ફેરા, આ પ્રાણ છોડીને તારે દાઉ પલમાં આકીર હે ધમકા ઢેરા. આ 84 ની અંદર એટલા અવતાર તું લઈ શક્યો છો કે માને પેટ અવતાર લઈને ધામણ થયો. એ ધામણ જો એકઠું કર્યો હોત તો નાનો એવો દરિયો ભરાણો હોત. પાર્થિવ દેહનો ત્યાગ કરી બહેનો દીકરીઓ હગાવાલાની આંખમાં ખારા આંસુ પડાવ્યા. એ આંસુ તો એકઠા કર્યા હોત તો કે નાનો એવો દરિયો ભરાણો હોત. આટલા વાર અવતાર લઈ શક્યો છો, પણ હું કોણ છું? હું લેવા આવ્યો છું? ક્યાં મારું મુકામ છે? મારે શું કરવાનું છે? આયા મનુષ્ય અવતાર મળ્યો તો હું લેવા ભગવાને મને મનુષ્ય બનાવ્યો છે? આવડો વિચાર કોઈ દી આવ્યો? કોલ બસંદે બહાર આવ્યો, મોહ માયામાં કે શીત લગાયો. 2 વર્ષની નાદાન ભજન વિના નરે પૂછ્યું સમાન. માના ઉદરની અંદર ઊંધા માથે લટકતો એ પીડા સહન નથી થતી ત્યારે કે અસ્તુતિ કરી અલબેલાની હે પરમાત્મા, આમાંથી મને તો અવતાર આપ તો શ્વાસની મૂડીની જે મને જિંદગી તું આપે એ જિંદગી જીવતા જીવતા એકવાર તારી ઓળખાણ કરી લઈશ. પણ અવતાર થઈ ગયો અને મૃત્યુ લોકની અંદર આવી ગયો. તરત હું અહીંયા તું ત્યાં, હવે તારે મારે કાંઈ નહીં. 84 ચાલુ થઈ. પણ સંતોનું એમ કેવું છે કે મનુષ્ય દેહ મળ્યો એટલે ફાવી ગયા એમ ન માનતા. જવાબ લેવા વાળા વાહે છે જે બીજા તો ઘણી માથે છે. સાંભળ દેખાય છે તો આપણે કઈ વાળે નો બોલો?